वैष्णव परिवार ऑफ मिनेसोटा की तरफ से मिनियापोलिस में पहली बार 3 दिन के कृष्ण कथामृत का महोत्सव का आयोजन किया गया था और उसके लिए सूरत से श्री गोविंद राय जी बाबा श्री पधारे थे। वहां पे उपस्थित सारे लोगों ने गरबा करते हुए श्री गोविंद राय जी बाबा श्री का स्वागत किया। अखंड भूमंडलाचार्य चक्रचूड़ामणि विद्या विजयते तराम विजयते तराम विजयते तराम मणि विद्या। आनंद मारा रे अंग छे रूड़ा रे रंग अभी श्री गोविंद राय जी बाबा श्री श्रीमद् भागवत पुराण की पूजा कर रहे हैं और थोड़ी ही देर में श्री कृष्ण कथा की शुरुआत होगी। અને કૌરાંગભાઈ આજે આચાર્યજીને માં वल्लभाधीश की जय, आज के आनंद की जय, वल्लभाधीश की जय। આધુનિક શિક્ષણની સાથે આપશ્રીએ પુષ્ટિ માર્ગે ગ્રંથોનું પણ અધ્યયન ખૂબ ઊંડાણથી પૂર્વક કરેલું છે। આ ઉપરાંત આપશ્રીએ વલ્લભ વેદાંત, ન્યાય, વ્યાકરણ, સાંખ્ય અને શાંકર વેદાંતનો પણ અભ્યાસ કરેલો છે। આપશ્રી સંસ્કૃત, હિન્દી, ગુજરાતી, વ્રજભાષા એવं इंग्लिश भाषाના પણ જાણે। બોલ શ્રી વલ્લભાધીશ। श्री अनिरुद्ध लाजी बाबा श्री पधारे हैं, जो श्री गोविंद राय जी बाबा श्री के पिताजी हैं। श्री अनिरुद्ध लाजी बाबा श्री का आदर सत्कार के साथ फूलों से स्वागत किया गया। बलिहारी
वल्लभाय હવે છે ને આ 3 દિવસ કથા ચાલતી હોય ને, જ્યારે પણ હું જય બોલાવું ને તો પોતાના બંને હાથ ઉપર કરી જ દેજો, કારણ કે કથામાં જેટલી સરસ ઊંઘ આવે એટલી બીજે ક્યાંય ના આવે. તો આ તમારી ઊંઘ ઉડાવવાનું સાધન છે. તો પ્રિયજનો, અહીંયા બિરાજમાન પૂજ્ય પિતૃચરણ, પૂજ્ય માતૃચરણ, પ્રિય અનુજ એવા ભ્રાતૃશ્રી એવા અરણ્ય બાબા, વૈષ્ણવ પરિવાર ઓફ મિનેસોટાના સમસ્ત પદાધિકારીગણ, વોલેન્ટિયર્સ, મનોરથીઓ, ખૂબ પ્રસન્નતાનો વિષય છે પ્રિયજનો કે આ ઠંડા સ્ટેટમાં, મિનેસોટા નામના સ્ટેટમાં પ્રથમવાર એક આટલું સુંદર અને ભવ્ય પુષ્ટિ માર્ગીય આયોજન પ્રથમ જ વાર અહીંયા થવા જઈ રહ્યું છે. એટલે એકવાર જે બધા વૈષ્ણવો, ઓર્ગેનાઇઝર્સ હોય કે વોલેન્ટિયર્સ હોય કે મનોરથીઓ હોય, જેમના કારણે આપણને બધાને આ લાભ મળી રહ્યો છે, એકવાર એ બધા માટે એકવાર જોરદાર તાળીઓ પડી જાય. અને તાળીઓના નાદથી અને આ બધાના ઉત્સાહથી એવું લાગે છે કે ઠાકોરજીની વાસ્તવમાં આપણા પર કૃપા છે. કાલે મને વૈષ્ણવનો ફોન આવ્યો કે જે બધામાં ઉત્સાહ તો બહુ છે અને બધાને આનંદ પણ બહુ છે કે કથા થવાની છે, પણ એક તકલીફ છે. જે મેં કહ્યું શું? એટલે વેધર રિપોર્ટ બતાવે છે કે આવતીકાલે 100% વરસાદ પડવાનો છે. તો મેં કહ્યું, જો ભાઈ, જ્યારે ઠાકોરજી પ્રગટ થયા બ્રજમાં શ્રાવણના મહિનામાં, ત્યારે બ્રજમાં પણ વરસાદ હતો, અને એ જ કૃષ્ણ જો ફરી મિનેસોટામાં પ્રગટ થવાના હોય અને વરસાદ હોય તો એમાં બીજી કોઈ શંકા નથી. તો બોલો શ્રી વલ્લભાધીશ્વરી શ્યામ સુંદર શ્રી યમુને કૃષ્ણ કનૈયા લાલ કી જય. જો આપણી વચ્ચે ઠાકોરજીના સ્વરૂપમાં ઠાકોરજી પધારી રહ્યા છે, એટલે બધા બેસ્યા જ રહેશો, કોઈ ઊભા ન થતા, અને બેસ્યા બધા કીર્તનનું શ્રવણ કરો અને દર્શન કરો. तो महोत्सव का पहला दिन था नंद महोत्सव। उसमें छोटे छोटे बच्चों को कृष्ण भगवान बना के उनके हाथ से कृष्ण भगवान की पूजा की गई। कृष्ण भगवान का छोटा सा एक झूला बनाया था, वहाँ पे छोटे बच्चों के हाथ से उस झूले को झुलाया और श्रीनाथ जी को 56 भोग का प्रसाद चढ़ाया गया था। ગોકુળમાં જન્મ્યા હતા
ત્યારે ભગવાનને યાદ આપજો કે જે નાચે. હવે જો હું તો ભગવાનનો સેવક, ભગવાનની વાત મને તો મુગટ ઊંચો કરો. બોલો નંદ ઘેરા નંદ ગાયો. आज के आनंद की, आनंद कराने वाले की, आनंद लेने वाले की. तीसरा दिन था महारास का. तीसरे दिन श्री गोविंदराय जी बाबा श्री ने श्रीनाथ जी की मूर्ति स्थापित की और उनकी पूजा की. અહીંયા ઉપસ્થિત શ્રી કૃષ્ણ ચરિત્રામૃત કથાના ત્રીજા અને અંતિમ દિવસે વૈષ્ણવ પરિવાર ઓફ મિનેસોટાના સમસ્ત મેમ્બર્સ તથા ઉપસ્થિત આપ બધા ભાગ્યવાન વૈષ્ણવજનો કેમ છો? બધા મજામાં છો? મજામાં છો કે આનંદમાં છો? આનંદમાં છો કે પરમાનંદમાં છો? આપણે બધા માનવો બન્યા. આપણે ઉંદર કે બિલાડી કે પલવડી ન બન્યા અને આપણે માનવો બન્યા એ વાતની આપણને બધાને મજા હોવી જોઈએ. એ માનવ જન્મમાં જ્યારે વૈષ્ણવી જન્મ મળ્યો ત્યારે મજામાં નહીં પણ આનંદમાં હોય. અને એ વૈષ્ણવી જન્મમાં પણ જ્યારે આપણા જ શહેરના આંગણે, જ્યારે આપણા જ રાજ્યના આંગણે 3 દિવસોની કથા યોજાઈ હોય અને એમાં આપણા બધા પર કૃપા કરી શ્રીનાથજી બાબા પોતે પધાર્યા હોય તો પ્રત્યેક વૈષ્ણવને મજામાં નહીં, આનંદમાં નહીં પણ પરમાનંદમાં હોવું જોઈએ. पर जब जब श्रीनाथ जी के सन्मुख जाए तो यूं गाएं, हे चक्र सुदर्शन धारी तेरा भरोसा भारी, राखो लाज हमारी हम हैं शरण तुम्हारी, हे गिरराधरण तेरे दरबार में चकाचक है. तो એટલે प्रभावती गई और कृष्ण को हाथ पकड़ के अब ठाकुर जी विचार करें कि अरे आप तो बुरा फंस गए. अब यदि ये मैया के पास उनको यूं ले जाएगी तो मेरी भी नाक कटेगी और मेरे ग्वाल बालन की भी नाक कटेगी. क्या करूं क्यों करूं मैं? देखो
ઠાકોરજી યુક્તમ મધુરમ, મહાપ્રભુજી શું કે ઠાકોરજીની યુક્તિઓ એટલે કે આઈડિયાઝ પણ બહુ મધુર હોય. તો યો કરું, અરે દેખ પ્રભાવતી એક બાત તો સુન મેરી, હા કહો કા બાત હે. હવે ગોપીને ઠાકોરજીની વાત માનવાની ઈચ્છા ન હોય, પણ એક તો એમનું રૂપ એટલું મીઠું, ઉપરથી એમની બોલી એટલી મીઠી કે નહીં માનવું હોય, નહીં ઓગળવું હોય, મેલ્ટ ન થવું હોય તો એ મેલ્ટ થઈ જાય. देख मेरी एक बात सुन ले तू, तेरे हाथ बहुत कड़क है, तो यूं कर कि नेक तेरो हाथ ढीलो छोड़. प्रभुની બાજુમાં આજ પ્રભાવતીનો નાનકડો દીકરો પણ ચાલતો હતો, અને જ્યાં પેલા પ્રભાવતીએ હાથ છોડ્યો, હાથ ઢીલો કર્યો, ઠાકોરજી તો ભાગી ગયા અને પેલા દીકરાનો હાથ એની માતાને પકડાવી દીધો. हाँ, अब आयो ना हाथ देना पकड़ में, बहुत नाटक करे ना कि तू मैं चोर नहीं हूँ, मैं अच्छा हूँ, मैं वैसा हूँ. आज सबन को बता दूंगी कि तू कितना पानी में. ठाकुर जी मंद मंद मुस्काए के देखो भैया मैं तो बच गया, खुद को छोरा फंस गया. ठाकुर जी दौड़ता दौड़ता पधारे यशोदा जी ने ત્યાં, ને યશોદાજીની બાજુમાં જઈને છાના માના બિરાજી. अरे ओ यशोदा देख, बहुत तेरे लाला की तारीफ करे है ना कि तेरा छोरा यों है और तेरा छोरा त्यों है. आप देख मैंने रंगे हाथ पकड़ो है कि सच्चो माखन को चोर कौन. यशोदाजी नंदालय में अंदर હતા, દોડતા દોડતા બહાર પધારે, એટલી બરાડાઓ પાડતા હતા. જો ગોપીઓ નંદાલયમાં ભગવાનની કમ્પ્લેન કરવા ઠીક એક બહાનું હતું, ભગવાનની ફરી યાદ કરવા નહીં, પણ ભગવાનને ફરી ફરી યાદ કરવા. गोपी दौड़ती दौड़ती नंदालय में आई, कह रहे देख यशोदा, बहुत कहवे है ना कि तेरा छोरा यों है और तेरा छोरा त्यों है. आज मैंने रंगे हाथ पकड़ लियो है कि तेरा छोरा कैसो है. હવે ઠાकुरजी यशोदाजीની પાછળ પાછળ એક બહુ ભોળું चेहरो बनावीने आवे. अरे देख यशोदा देख, कौन को पकड़ के लाई हूं मैं, आज सच्चो माखन को चोर मिल गया है मुझको. यशोदा जी जहाँ बाहर पधारे हंसवा लगी. अरे प्रभावती तू मुझको कह रही है कौन को पकड़ लाई है, पहले घूंघट खोल के देख तो सही कौन है तेरे बाजू में. અને જ્યાં ઘૂંઘટ ખોલ્યું અને જ્યાં જોયું કે પોતાનો જ બાળક હતો પોતાના હાથમાં, કે કરે ધન્ય છે કૃષ્ણની લીલા કે જેમને ક્યારે સમજી ન શકાય, ક્યારે પકડી ન શકાય. ઠાકોરજી આપણને બધાને માર્ગદર્શન પ્રદાન કરશે. પણ આ કનકાભિષેકનો પ્રસંગ એ નિમિત્તે થયો કે જ્યાં રાજા કૃષ્ણદેવરાય આંધ્રપ્રદેશના વિજયવાડા નામના શહેરમાં મહાપ્રભુજીને કનિકા વિદ્યાનગર જે આપણે ત્યાં કહેવામાં આવે એનાથી મહાપ્રભુજીને ભારતની બધી પવિત્ર નદીઓ દ્વારા આપે એમનું સ્નાન કરાવ્યું અને એને કનકાભિષેક કહેવામાં આવે. કનકથી સોનાથી મહાપ્રભુજીને નવડાવ્યું. પણ હવે આપણી પાસે રાજા જેવા સોના ક્યાં? આપણે તો કેસરનું પાણી ઘોડીએ, જમના જલમાં કેસર ઘોડી
સ્નાન કરાવો આપણે તો કેસરના પાણીથી જ કંકાભિષેક કરાવી દઈશું મહાપ્રભુજીને અને વલ્લભ આપણો ભાવ સ્વીકાર કરે. તો આટલું જ કહીને પ્રિયજનો અને આ કથાના વિરામ આપીને અને મારી વાણીને શ્રીનાથજી બાબા, શ્રી મહાપ્રભુજી એવમ શ્રી યમુનાજીને સમર્પિત કરીને મારા વક્તવ્યને અને આ 3 દિવસની કથાને અહીંયા જ વિરામ આપું છું. તેથી શુભ. હજી એકવાર મોટેથી જય ઘોષ. વલ્લભાધીશ કી જય. આજ કે આનંદ કી જય. હવે હું હિતેશભાઈ કાવાકડીને સ્ટેજ પર બોલાવીશ, જે આજના મેઇન મનોરથી, ડેલી મનોરથી અને કી વોલિયન્ટર્સ ની ઓળખાણ કરાવશે. ગોવિંદરાયજી, અનન્ય બાવાસી, જય હો. આ બધાનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આજે છેલ્લા 3 દિવસથી આપણે જે રસપાન કરીએ છીએ એ શક્ય ત્યારે જ બન્યું છે. અમે હમણાં જ બહાર વાત કરતા હતા અને લકીલી નોર્થ કેરોલાઇનાના એક વૈષ્ણવ આજે અહીંયા હાજર છે અને જાણવા મળ્યું કે ત્યાં એ લોકો હવેલી બનાવે છે અને એમાંથી એ લોકોએ આમંત્રણ પણ આપ્યું છે કે બાવાશ્રી અને હું અમને કોન્ટેક્ટ ડિટેલ આપીશ અને આપણી સાથે એ લોકો સંપર્ક કરવા માગે છે. આવું જ ભવ્ય આયોજન આપણે પણ બધા કરી શકીએ, પણ જેમ બાવાશ્રીએ વાત કરી કે શરૂઆત આપણે માનો કે 30 થઈ ગયા વર્ષે, આ વર્ષે કદાચ 30માંથી 250 થયા આપણે 250 આવતા વર્ષે 500. હા, એટલે આજે 8 જે ગ્રોથ જે છે આ જ રીતે જો નેક્સ્ટ યર આપણે કદાચ 2000 એ પહોંચી જઈએ then it will be difficult for us to find out the location for that. અને આપણા માટે જે મિનેસોટા કન્વેન્શન સેન્ટર કેવું જ કોઈ મોટી જગ્યા આપણે રાખવી પડે. એટલે આ ટાઈપનો ગ્રોથ થાય તો બહુ સરસ આનંદની વાત છે. बोलो श्रीनाथ जी भगवान की जय. वृंदावन बिहारी लाल की जय. ये जो 3 दिनों का जो हमारा सफर रहा उसमें काफी उनका भी योगदान रहा है. सबसे पहले लोकेशन से लेके शास्त्रीय संगीत एक प्रकार से हवेली संगीत है. સંગીતના વિશેષજ્ઞો અહીંયા બેઠા છે એટલે મારા માટે સંગીત વિશે કંઈ પણ કેવું બહુ નાની વસ્તુ છે, પણ જે હવેલી સંગીત આપણે જે સાંભળ્યું છે આજે અને એ વ્યાસપીઠ ઉપર આપણે બેઠા છે ગોવિંદરાયજી, એ પોતે એ પદ્મશ્રી ગોકુલેશ્વરજી બાબાશ્રી જે છે ઇન્દોરમાં બિરાજે છે એમની નીચે ટ્રેન થયેલા છે. તો કદાચ તમારા મને ઘણા લોકોને કદાચ ખબર પણ હશે. અને ધીરુભાઈ એ કહેવાય શાસ્ત્રીય સંગીતમાં અને હવેલી સંગીતમાં બહુ વેટરન કહેવાય. પેલા 50 વર્ષથી ધીરુભાઈ કે વધારે 50 વર્ષથી 3 પેઢી થઈ ગઈ. અને આમના દાદા, આમના પપ્પા, પોતે, આમના દીકરાઓ અને આ પણ 6ઠી પેઢી છે. અને આ વ્રત ગયા છે પેન્સિલ્વેનિયા ઘણા બધા, ત્યાં જે કીર્તનિયા છે આ જ છે. અને જે ઉત્સવ પર જે પધારતા હોય ઉત્સવ રોશન થાય છે એ તો મેનેજમેન્ટમાં પણ હોય, પણ જે કીર્તનિયાના પદે આ જ છે. ધીરુભાઈનું સ્વાગત કરવા માટે હું ગૌરાંગભાઈને વિનંતી કરીશ કે ખુદનું સ્વાગત કરે. ઠીક છે, તમારી ભાવના છે સ્વાગત ગુરુદેવનું હોય, ઠાકોરજીનું. આપણે તો સામાન્ય અલ્પ જીવ કહે એનું સ્વાગત કેનું છે ખબર? અષ્ટ સખાઓનું. કારણ કે એમની વાણી થી અમે પવિત્ર થયા છીએ, એટલે એ સ્વાગત બધું અષ્ટ સખા જ રહે, આપણું નહીં. ગિરિરાજ
એની ગમ આ જે છે ધર્મ છે એમનો ગ્રાન્ડસન છે આવી એજ્યુ કંપની 22, 23. How old are you? 24. Getting into the medicine, in the field of medicine, from the August, September, right, in a couple of months. But a very, I would say, trained under the grandfather and father. Dhirubhaiના son છે બિપિનભાઈ. એ પણ બહુ સરસ આપણે જે કહેવાય હવેલી સંગીતના ગાયક છે. અને જે પખાવજ ઉપર એમણે જે સાથ આપ્યો છે ધર્મે બહુ શીખવા જેવું છે. તો મારે તો આપણે અવશ્ય વાત કરી. એટલે સૌથી પહેલા તો હું વર્ષા અને રિંકલ બંનેને વિનંતી કરીશ કે શાલ છે આપણે ધીરુભાઈને શાલથી સન્માન કરીએ. આજે છે અમારે વૈષ્ણવ પરિવાર તરફથી છે. तो इस कृष्ण कथामृत के तीसरे दिन जिन्होंने भी इस कार्यक्रम को सफल बनाने में मदद की थी, जैसे वॉलेंटियर्स हो, कमेटी मेंबर्स हो, उन सबका आदर सत्कार श्री गोविंद राय जी बावाश्री के हाथ से श्रीनाथ जी की एक सुंदर तस्वीर देकर की गई. અબીન ફેમિલી સુધાબેન ભાવેશ તે ઉપરાંત હું ડેલી મનોરથીના નામ પણ એનાઉન્સ કરીશ. ભાવેશ અને રિંકલ પરી, હિતેશ અને નિતિક્ષા પટેલ, અનુપમ અને હેતલ ગઢેચા, અજયભાઈ અને નૈનાબેન સોની, આશિષભાઈ ચેલી પણ વૈશાલીબેન દુસરિયા, રાહુલ અને રીમા દલાલ, ગગન અને ઈશિતા મહાજન, વિશાલ અને કુણાલી નારિયેલવાલા. આપણે અહીંયા હવે 3 વાલા થઈ ગયા છીએ અને સવારે ચર્ચા કરતા હતા. આપણે અજયભાઈ પાનવાલા છે,
વિશાલ અને કુણાલી નાળિયેરવાલા છે અને એક વીમાવાળા પણ છે, રુચિ વીમાવાળા. ફૂલો છે. ઘણા લોકોએ ફોટા પણ જોયા છે કેવી રીતે આ લોકો ભજીયા બનાવતા તળતા હતા ને એ બધા, બરોબર. લેટ્સ અ વેરી પ્રૂફ સ્વાગત કરીશું અમીષા અને પ્રતિકભાઈને શાલથી સ્વાગત કરીશું. એમના જ જેવું નામ છે, થોડુંક કન્ફ્યુઝ થઈ જવાય છે પ્રતિક અને પથિક વચ્ચે. પથિકભાઈને રિક્વેસ્ટ કરીશ કે એમને આપણા વૈષ્ણવ પરિવાર તરફથી આ સિવાય ઘણા બધા કદાચ વોલન્ટિયર્સ હોય કે જેના નામ કદાચ એમાં જાઉં છું, પણ પ્રોગ્રામ કેવી રીતે આગળ વધે અગર હિતેશભાઈને પાવાગઢીને અને વર્ષાબેન પાવાગઢીને બાવા આશીર્વાદ ના આપે તો, અને સૌથી વધારે ક્લેપ એ લોકો માટે. અને શ્રદ્ધા બરાડ ફ્રોમ યુટ્યુબ ચેનલ. હવે આપણે આરતી રોટેટ કરતા રહીશું. સંદીપેન સોનલ પટેલ, મનીષા अभी श्री गोविंद राय जी बावाश्री और श्री अनन्य कुमार जी बावाश्री के हाथ से श्री महाप्रभु जी का अभिषेक हो रहा है। વિનંતી કે પોતાનું સ્થાન ગ્રહણ કરે. શૈલેજાબેન, નિર્મિત ચિનલભાઈ, तो जैसे कि तीसरा दिन था महारास का, सभी लोग बहुत ही भक्तिभाव से गरबा रास कर रहे हैं।
और उत्सव के बाद तीनों ही दिन प्रसाद का आयोजन किया गया था। थैंक यू फॉर वॉचिंग।